गाइस, कैसे आप सब लोग? वेलकम टू माय न्यू ब्लॉग। ने આજે તો કયો વાર છે? બુધવાર. આજે બુધવાર છે. આજે મેં કન્ને ઉઠી ગયો છું. બહુ વહેલા ઉઠી ગયો. દીદી ચા બનાવે છે. હે હે બોલે પાણી સારી બનાવતી ચાય ચાય હોવી જોઈએ. आज तो स्कूल नहीं जाओ ले नहीं जाओ स्कूल आए जो मस्त स्टडी कर एक्चुअली मस्त स्टडी નાસ્તો રેડી થઈ ગયો છે. ચા પી લો નીકળો ચાલો नहीं आता બાબુ ઉઠી જાઓ જોઈ લો. હેલો ગાઈસ, ચાલો ચા નાસ્તો કરવા બેસી ગયા છે. અમે મયુર ચા પી રહ્યા છે અને મારી આ ગાડી છે ચા જો મસ્ત ભજીયા બનાવ્યા છે. સવારે બતાવ્યા હતા ને તમને મેં નાસ્તામાં તે. ચાલો હવે ચા નાસ્તો કરી લઈએ. છોકરાઓ તો ગયા છે હવે સ્કૂલે, એટલે સવારે વહેલા જતા રહે. એટલે એ તો તમને ખબર જ હશે, મારો બ્લોગ જોવો છો એટલે, કે છોકરાઓ વહેલા જતા રહે છે મારા સ્કૂલે 7 વાગે. ચા બાપી લઈએ. ઓકે, શું બનાવ્યું હે વાલ પાપડી. મેં તને શું કીધું તું? હા, તમે મગની દાળ ને સુવન ભાજી કીધી તો સાંજે ગરમ ગરમ જ હાલ લાગશે ને. તમે તો આવડે જાઓ ને બકુ તારે ત્યાં વાલ પાપડી આ વાલ પાપડી તમે ટિફિનમાં લઈ જજો. હે હા, અને બપોર ખાવા આવતા હોય તો ખાવા આવજો. મારું ટાઈમ નક્કી હોય છે એટલે તો મેં કીધું તમન કે ટિફિન લઈ જજો બકા. એમને ભાવતું હોય ને એવું બનાવી દેવાનું. હે તમને ભાવતું હોય એ ગરમ ગરમ વસ્તુ હોય અને ગરમ જ સારી લાગે એટલે બહુ ગરમ ગરમ યારી લાગે. લો હેડો છોલવા લાગો, પછી મોડું બહુ થશે. ચાલો મારે પેપર વાંચવું છે. જો પેપર પછી વાંચ્યા કરજો. ચલો મારો 2 પાન બાકી પેપર વાંચવાનું ના હોય તો 2 પેજ હેડલાઈન 2 પેજ બાકી છે. તારે હું આખું પેપર કોણ વાંચે? હું વાંચું ને. હું વાંચું. પૈસા હું આપું પેપરના? આખું એક એક લીટી વાંચી લેવાની, એના પૈસા વસૂલ થઈ જાય પેપરના. તારે સારું ચાલો હેડો થોડું છોલવા લાગો. હેડો ચલો ના. ફટાફટ ઘરે જાય. હેડો મને થોડું પેપર વાંચી દે પછી તને. જવાનું દુકાન હોય નહીં જવાનું પાછું મારા ટાઈમે. જો 8:30 તો થઈ ગયા. ચેડા થઈ ગયા. તારે ચાલો હેડો ચાલો પિતા ચાલ જઈએ આપણે. ચાલ છોલો ચાલ પાપડી છોલવા લાગો. ચાલો ગાઈસ, આપણી મને નહીં આવડતી છોલતા. એટલે પાપડી તો બહુ ના, હેડી. ના, ના. ચાલો હું શીખવાડું. હેડો હું શીખવાડું છું ને. ચાલો આમ ગાઈસ મયુર જઈ રહ્યા છે હવે કારખાને. જય શ્રી કૃષ્ણ. આપણે એમને બહાર સુધીને વિદાય આપી દઈએ. કેળાવાળા આવ્યા છે અમારી તો. બાય બાય. મારી બી સબ્જી થઈ ગઈ છે હવે. જો વાલ પાપડીની મસ્ત થઈ ગઈ છે અને મયુર પણ ગયા છે હવે ગાઈસ કારખાને. ગતા રહ્યા એ બી, અને હું પણ હવે થોડી વાર રહીને જઈશ દુકાને મારી. અને ગાઈસ તમે બધા કહો છો કે જાનવી આયુષની મસ્તી જોવી છે, અમારે જાનવી આયુષને જોવા છે. તો ગાઈસ જો એ સવારે સ્કૂલ જાય છે અને 1 વાગે રિટર્ન પાછા આવે છે. તો કોશિશ કરીશું ગાઈસ અમે કે જાનવી આયુષની તમને મસ્તી જોવાની મળે અને એ બે જણની એટલી ધમાલ જોવાની મળે. કેમ કે હમણાં કેવું થોડું એમના ભણવા પાછળ બી અમે થોડો ટાઈમ આપીએ છીએ. એ સવારે સ્કૂલ જાય, પાછા બપોરે આવીને ક્લાસ જાય, એટલે થોડો એમને પણ ટાઈમ નથી મળતો ગાઈસ. બીજું કંઈ નહીં, પણ કોશિશ જરૂર કરીશું કે અમે એમની મસ્તી તમને બતાવી શકીએ. બરાબર. અને હવે હું દુકાન જઈ રહી છું ગાઈસ, કેમ કે
1 વાગે એ લોકો આવશે એટલે પછી હું રિટર્ન આવીશ 1 વાગે મારી પાર્લર પર જઈને. તો તમને ખબર છે કે મારું પાર્લર છે એવું, બરાબર. મયુરને બી અલગ બિઝનેસ છે, છોકરાઓ સ્કૂલ જતા રહ્યા છે એટલે હવે આપણે જઈશું પાર્લર પર. તો ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે. અને ગાઈઝ જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો અમને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો. જે બી હોય અમારી ગલતી થતી હોય, કોઈ બી અમારું કંઈક બોલાઈ રહ્યું હોય, અનસન બોલાઈ જતું હોય તો બી અમને કહેજો. જે બી હોય અમને કહેતા રહેજો તો અમને કેવું બ્લોગમાં ખબર પડે કે અમારી આ ભૂલ થાય છે અને અમારા ગાઈસને આ રીતનું જોઈએ છે એવું તેવું, બરાબર. અને હા, જે છે અમે આ રિયલ જ છે, જે બી છે તે, બરાબર. અમારે એવું નથી કે ભાઈ ચલો અમે તૈયાર થઈને અને મેકઅપ કરીને પછી અમે બ્લોગ બનાવીએ. ના, એવું નથી ગાઈઝ. અમે જે બી હોય, જેવી બી પોઝિશનમાં હોય, અમે અમારો બ્લોગ લઈએ છીએ. એટલે જે બી છે અમે આ જ છે અને અમને પસંદ કરો, ઓકે. અને આગળ બી તમારા ફ્રેન્ડ હોય, તમારો ફ્રેન્ડ સર્કલ હોય, એમને બધાને બતાવજો અમારા બ્લોગ, ઓકે. ચાલો હું કે ખાધું પણ મેં એવું કહું, ખીચડીથી તો પેટ ભરાતું હોય છોકરા. પણ મેં ખાધું, રોટલી હોય ખાધી મેં. હું રોટલી હોય ખાધી તો ભૂખ લાગી, ખાધું કેમ આ તો હું વાર લાગવાની આ 2-3 રોટલી નહીં ખાવું, પેટ ફૂલ છે મારે. ને ઊંઘ આવે ને દો કે જબ્બર દુખેલી મન તો. ઉભો રહે ને, આમ ફોડિયાનું કરા જા નહીં જી. આમ થોડી હરખી ના 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 ગરદન પર. ના ભાઈ ના. કેમ તું કઈ ન ભૂઈ ગયો, તક્યા વગર ભૂઈ ગયો હશે એટલે. જો આ બધું ફૂલી ગયો દુખે જબ્બર. જઈશ આ તે દિવસે જાણવી એ ડોકી ચડાવી દીધી હતી, આજે એને ચડાવી દીધી. જો બહુ દુખેલી બા. આ તો પેલા દીદીને કેવું વેલણથી ઘસ્યા તું તૈયારીમાં જે વેલાંથી તારે તને ઉતાય ફાવે, પછી વધારે દુખાવો થાય એમ બાપા ઉપાડી કરાવીશ તું. આજે તો મસ્ત મમ્મીએ આ ખેલ વાલપાપડીનું શાક, ખીચડી મસ્ત. ચલો ગાઈસ, તમે બધાને જમવું હોય તો અત્યારે બપોરના લંચમાં છે. લંચ જ કહેવાય ને, પાછા લંચ ડિનર કરશે. ડિનર હું ડિનર, રાતને ડિનર કહેવાય. અચ્છા, લંચ કહેવાય ને. વાલપાપડીનું શાક, રોટલી અને ખીચડી, અથાણું. આયુષ તો હોઈ ગયો છે. ગાઈસ આજે તો મને બી બહુ ઊંઘ આવી છે. મારી મમ્મી એવું કરી છે કે તમને ખબર કે મારી મમ્મી મને એવું કહે કે બોલે પાછળ સાફ કરવાનું. હા, હવે મેં એવું કીધું કે એક દિવસ છોડીને એક દિવસ કરીએ તો કેવું કે માણસની ઊંઘ આવે, ઊંઘ આવે બહુ આખા ગામની. અને આ આવ્યું કે નહીં ઊંઘવાનું. તું બકા જો આજે હોઈ જઈએ, કાલ રસોડું સાફ કરીએ, પછી એક દિવસ મતલબ પાછો અમારા પેપર છે શનિવારે, એની પછી શનિવારે સ્કૂલથી આવું ને એટલે એ કરી નાખીએ. અને પછી બેટા મને ટાઈમ નહીં મળે ને. અને પછી તો આવી ગઈ ને તારી પછી તારે પેલા એ આવી ગયા ને બધા કસ્ટમર થઈ ગયું. સિમ્પલ. આપણે વકીલ બનવું જોઈએ ને તો મને ગેસ કરો. આને ખાઈને તરત હોવા જોઈએ એ અને એનો પાંડો. પેલો એક તો ખાઈને તરત જ સૂઈ ગયો, કેમ કે ગાઈ સવાર વહેલા જાય ને કારના મોર્નિંગમાં. પહેલા હું વિચારે ખબર આમ ગાટલામાં કાર હાજ પડશે કાર પાછું પીશું, કાર બપોર આવશે કાર પીશું, એવું થાય અમને. તો પેલું પાછળનું શું કરીશું હમણાં? देख मुझको जो करना है वो कर. अभी तो मैं सोती મને બહુ ઊંઘ આવે છે. હવે આવડે હોઈ જતો બરાબર. આવડો આસો ઉઠી જાય તો એને એક વાગતા સુધી ના રહ્યું હું હવે એટલે હવે ઊંઘીને ઉઠી જાય પછી આપણે પાછળનું કરીએ બરાબર. તે બધી તું લઈ લે, ઝપકી લઈ લે. ચાલ પછી આપણે જો 5-6 વાગે સુધી નીંદ બરાબર, પછી લેસન કરવાનું. હા, આસો લઈ ઘસિયાલું ગરદન લઈ જરીક લઈને આમ થોડું વેલનથી એ કર્યાલું લા ગરદન બે એ થઈ ગઈ છે. શું કર ઓકે તો કમ લઈને ઘડિયાળ એવું કહું જરીક
એ હાંજે પેલા રાંદેલવાળા કન લઈ જતી દાની બેન ગરદન બેહાડવા કોઈ મચડી બચડી દે તો હેલો ગાઈસ, ચલો હવે અમે આવી ગયા છે પાર્લરથી અને જાનવી કંઈક રસોડામાં કરી રહી છે. શું કરે છે જોઈ લઈએ. ચાલો, શું બનાવે છે? ખીચડી મૂકી છે અને આ મગ આને શું કહેવાય? ચણા ને કઈ દાળ કહેવાય? આપણે મૂંગ દાળ પલાળીને મૂકી છે એમને પપ્પા હાથ બહુ વધારે પલાળી દીધું બેટો. મેં પપ્પાને પૂછ્યું તો પપ્પાએ મને એવું કીધું હા. કે મને ના ખબર પડે, તો પછી અમે અમારા ઘરની બુદ્ધિ ચડીને આ કરી. ઓકે, ચલો તો ખીચડી મૂકી દી. છાશ લઈ આવી નહીં તો છાશ નથી. કેમ? તો કોણ દુકાનવાળાને લાવશે? છાશ કોણ પૂછ્યું કે લાવશે? દૂધ છાશ કઈ, તો દુકાનવાળાએ મને એવું કીધું કે બનીને આવશે કાલે. તો પપ્પાને કીધું કે લઈ આવે આવતા. એ ભાઈને કેવું રહ્યું? લઈ ગયા છે દવાખાને તો કઈ ગયા પપ્પા? એને લાગે હજુ આયા જ નહીં, એટલે ગ્રાઉન્ડમાં ગયા દીવાબત્તી કરીને, હજુ એ પાયા જ નહીં. ગ્રાઉન્ડમાંથી. હા, ગ્રાઉન્ડમાંથી. ગાઈસ, આયુષ ગ્રાઉન્ડમાં છે. હવે મને ધક 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 થઈ રહી છે કે હજુ આયા નથી, એને લેવાઈ ગયા ગ્રાઉન્ડમાં. તો જોઈએ પણ ચલો. કશું નહીં થાય, 2 ડિબ્બા મળશે, બીજું કશું થાય નહીં. ડોકી સીધી દવાખાને જવાની રાહ આપી. આયુષને અહીંયા ગરદન પર નસ ચડી ગઈ છે. ખબર નહીં હવે એને બેહાડવી પડશે કે પછી ડોક્ટર કને એનો ઈલાજ મળશે. કશું નહીં, 2 રાખવાની જરૂર છે. 2 રાખવા શોર્ટ જ નહીં દો. ઠીક છે, ચલો હવે આપણે જમવાનું બનાવવાની તૈયારી કરી દઈએ ગાઈસ. ઓકે, ઓય ભાજી કેમ લઈને બેઠી? પપ્પા હાથું બનાવું છું ભાજી અને મગની દાળ. સુવાન ભાજી અને મગની દાળ અને આપણા હાથું કંકોડાનું શાક અને કઢીની ખીચડી, આપણી ફેવરેટ. પછી કઢી ખીચડી તો કઈ તમારે કઢી ખીચડી તો બહુ અમારા ઘરમાં બધાને કઢી ખીચડી ભાવે. ગાઈસ અત્યારે અમારે બને છે જમવામાં સુવાની ભાજી અને મગની દાળ, કેમ કે મયુરને ખાવી છે. અને હજુ પપ્પા આયા નથી, ઘરમાં સન્નાટો જ. જોઈએ થોડી વાર શું થાય એવું. ઓકે, ક્યાર ના ગયા હતા તમે બેવ જણા? હે, શું કરવા બે ગયેલા પછી? દશામાં નહીં, હું તો વેટ કરીને બેઠી. હું કાલની આવી ગઈ તો તમે નીકળ્યા અહીંથી ગલીમથી ના આવી તો આરતી ચાલુ થઈ. અને ભાઈ તારે તું કે મને મમ્મી ડોકી બહુ દુખે, ડોકી બહુ દુખે એવું. ફૂટી ગઈ. એ લોકો નહીં બોલું, એ તો સજ્જે નહીં બોલું, નહીં બોલું, સજ્જે નહીં બોલું, હું તો બીજા લાફા માર દઉં. હું મમ્મી હોય તો બે છોડ દે જલ્દી. નહીં બોલું, નહીં બોલું, છેલ્લી વાર નહીં બોલું. જાણે કે તબે તો ચોપી દે સાવડે ગરમ ગરમ ખાઈ હું પણ કર્યું હું તે. બસ તને ગલતી તારીખ ખબર પડે તો તને ખબર મેં શું કર્યું. તમારી મમ્મી આવું કરે. તાર નહીં બોલું. હે, નહીં બોલું. મેં હોય ને મમ્મી બે છોડ દે મેલ દો. તમે તો ચોપી દેજો ગરમ ગરમ જ છે. જા મારું નામ ના લેતો. થયો હું પણ થયો હું. હાર 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 આવી છે માર ખાઈશે ને તું વેલનથી. હાર 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 મમ્મી હાર. હારું ના વાત કરતી. હા મેં તો તું જઈશ મારું. મને ખબર પણ તારે પાસ્તા પાસ્તા સિરિયસ કન્ડિશનમાં પાછા દેખાય તને રોટી હરકી સેકની વાર. રોટી હરકી સીધા ખાલી. તો બોલું જ કે નહીં બોલું? નહીં વાત કરી જાય. છેલ્લી વાર છેલ્લી વાર કહી દે. જો મસ્ત તબિયત ગરમ ગરમ થઈ રહ્યો છે. અને હું તો મોઢા પર મૂકી કરી તું આટલું બધું હમ તો મોલ દો. તું ચોકલેટ બહાર નાખી જો દીધી. 2 રોટોલેમાં બીજામાં પપ્પાને પાનેલી વરેલી ખવડાવીશ તું તમારે બેનો કામ કરે. આયુષ્ય કારનામું કરીને આવ્યો અને હવે મમ્મીને હારું લગાવવા માટે રોટલી શેકે. હા તો બીજું બધું કરી દેજે.
હરખી શેક અરે કેવી શેકે શેકાય તો હરખી આ ધારો શેક ધારો પલટાય ફેરાય હા હવે આજુબાજુ ધારો શેક આવડે તો કરે છોરા કોણ છે જઈશું મમ્મી તાર નહીં જ વાત કરી પાક્કું નહીં કરી ના નહીં કરે એટલે વાત હું નહીં જાઉં તે નહીં વાત કરી એટલે હું નહીં જાઉં અરે નહીં હું નહીં જાઉં નહીં જલા ખાઈને જજે પણ કે ખાધા વગર એટલું જ છે રોટલી કેમ બરી એવું કારણ કે તમારા વાઈફે રોટલી છે ને આયુષના લીધે બહાર નાખી બોલો ચલો કઢી ખીચડી શાક દાળ ને આ સબ્જી છે તને કહું દાળ ને સુવા અને કંકોડાની સબ્જી છે પછી કઢી છે ગાઈસ ના હું જ બાકી છે ને તને હા. ના કડી કે ખબર વાત કરી પડે જાનો એના નાટક જુઓ ગાઈસ અને આ ગજરા નીચે પડે ચલો શુભ રાત્રિ ગાઈસ હવે અમે આલો કરાવીએ શુભરાત્રી હોઈ જાવ ચાલો તો બધા ઇંગ્લિશ વાળા કે હા હવે તો ગુજરાતી દેશી એટલે શુભરાત્રી આવજો અને ખાજો પીજો હા અને કોમેન્ટ અને શેર કરજો ચાલો ગુડ નાઇટ આમ રેંગો પર ઉતાર પપ્પા આમ કરે રેંગો પર તો છોકરી કોક દિવસ આમ કરી જશે વાવ તમે કઈ કહેવા માંગશો તો આ બધા કાબિલિયતની સામે મારા મા બાપ સપોર્ટેડ છે મારા પપ્પા ખાસ ગાઈસ તો પ્લીઝ હા નહીં આવડે ના આવડે પતી ગયું. યાર, આવજો 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 નીકળો જાઓ અહીંથી હોઈ જાઓ થાક્યા બસ હોઈ જાઓ જાઓ હેડો હવે